હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 12 પરમાણુઓ. અને આજના લેક્ચરમાં આપણે ટેક્સ્ટબુક પ્રમાણે થિયરીમાં જે લાસ્ટ 2 ટોપિક્સ છે એ બંને વસ્તુ આજે આપણે કવર કરવાના છીએ. જેની અંદર પહેલા ભાગમાં આપણે અલગ અલગ વર્ણપટ જે રીતના આપણને મળે છે એમાં આપણને અલગ અલગ શ્રેણીઓ મળશે. લાઇમન, બામર, પાશ્ચન, બ્રેકેટ અને ફંડ. એ શ્રેણીઓ કેવી રીતના મળે છે એના વિશે આપણે અભ્યાસ કરશું, બરાબર. અને પછીના ભાગમાં જે બોહર મોડેલની સફળતા છે તો એને જે બીજો અધિતર્ક હતો કે કોણીય વેગમાન છે એ nh/2π જેટલું હોય, એટલે કે L બરાબર nh/2π, એની સાબિતી એના અમુક વર્ષો પછી વૈજ્ઞાનિક ડી બ્રોગલી, જે આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરી ગયા છે, એના દ્વારા આપવામાં આવે છે, બરાબર છે. તો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. અને લાસ્ટમાં આપણે બોહર મોડેલની જે મર્યાદાઓ છે એના વિશે અભ્યાસ કરશું. તો આ હતી આજના લેક્ચરની રૂપરેખા. કેવી રેખા? રૂપરેખા. તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર ફટાફટ. પહેલું આપણે જોવાના છે હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ. રેખીય વર્ણપટની અંદર વર્ણપટ વિશે બેઝિક માહિતી આપણે આગળ મેં તમને આપેલી છે. વર્ણપટ જે છે એ બે રીતના મળશે, બરાબર છે. પહેલું છે રેખીય વર્ણપટ, એટલે કે ઉત્સર્જિત અથવા ઉત્સર્જક રેખીય વર્ણપટ, અને બીજો જે છે એ શોષણ વર્ણપટ હોય કોઈ પણ પરમાણુનો. આપણે જે અહીંયા આગળ વર્ણપટની ચર્ચા કરવાના છીએ એ કોના માટે કરવાના છીએ? તો કે આપણે જે ચર્ચા કરવાના છીએ એ હાઇડ્રોજનના પરમાણુ માટે કરવાના છીએ. હાઇડ્રોજન માટે, બરાબર છે. ઓકે, ક્લિયર થઈ ગયું આટલું? તો ચાલો સૌથી પહેલા આપણે આકૃતિની મદદથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ. વર્ણપટ કેવી રીતે આવે છે, શું કાંઈ, એની બધી આપણે ચર્ચા કરશું. તો શરૂઆતના ભાગમાં આપણે ઉર્જાનું સૂત્ર જે લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરમાં તારવ્યું છે એ હું પાછું તમને બતાવવાનો છું. તો એ તમને યાદ હોય સૂત્ર મોઢે તો તમે અત્યારનો 4-5 મિનિટનો ભાગ છે સ્કીપ કરી શકો છો, કારણ કે હું એ સૂત્ર પાછું તમને સાબિત કરીને બતાવવાનો છું, બરાબર. કેવી રીતના સૂત્ર આવેલું છે, કારણ કે એ બધી વસ્તુ ગોખીને કરશું તો ભેગું ન થાય ફિઝિક્સમાં, બરાબર. જેટલું યાદ રાખો એટલું સારું. તો આપણને ખબર છે કે સૌથી પહેલી વસ્તુ આપણે શીખાતા કે બંને જે છે બળો એ સરખા હોય. કયા કયા? તો કે કેન્દ્રગામી બળ અને કુલંબીય બળ. તો સૂત્ર હતું mv²/r બરાબર કુલંબીય બળ હતું k, એટલે 1/4πε0 q1 q2, એટલે આપણે Zd લીધું છે, અને એક ઇલેક્ટ્રોન અપોન r² અહીંયાથી એક r કેન્સલ થઈ જાય. હવે ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 વડે ગુણાકાર કરી નાખો એટલે આ ગતિ ઉર્જા થઈ ગઈ. તો આ થઈ ગયું 1/8πε0 બરાબર Zd²/r. યાદ આવી ગયું? તો અહીંયાથી આપણને ગતિ ઉર્જા મળી ગઈ હતી 1/8πε0 Ze²/r. હવે ટેક્સ્ટબુકની અંદર Z નથી લેતા, કારણ કે હાઇડ્રોજનની વાત કરીએ છીએ, પરમાણુ ક્રમાંક એક જ થાય, બરાબર. પણ આપણે મેં તમને બધી રીતના સમજાવેલું છે, એટલે આ પહેલું સમીકરણ મગજમાં રાખવાનું. આ ગતિ ઉર્જા છે. પછી આપણને બાકીના સૂત્ર સીધા યાદ હોવા જોઈએ. કઈ રીતના? તો કે ગતિ ઉર્જા અને કુલ ઉર્જા બંને સરખા થાય, પણ કુલ ઉર્જા છે એ ગતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય. તો કુલ ઉર્જા છે E બરાબર શું લખી શકાય? -k. આ સીધે સીધું યાદ રાખશું આપણે, એટલે આ -1/8πε0 Ze²/r થશે, બરાબર. આ બીજા નંબરનું સૂત્ર. અને છેલ્લું સૂત્ર હતું સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા છે એ ઋણ હોય છે, પણ આના કરતાં 2 ગણી, બરાબર. અથવા ડાયરેક્ટલી તમે લખો તો 1/8 ની બદલે 4 આવશે, 4πε0 Ze²/r. ખ્યાલ આવી ગયો? આ સંબંધ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે મારે આમાંથી કામ છે ને એ માત્ર ને માત્ર કુલ ઉર્જાનું કામ છે. કેનું કામ છે? તો કે આ કુલ ઉર્જાનું મારે કામ છે, બરાબર. આ ટેક્સ્ટબુકમાં આ સૂત્ર ઉપરથી હવે ગોખવાનું નથી. હવે મેં લાસ્ટ ટાઈમ આપણે ગોખવાની એક વાત થઈ હતી કે એક વસ્તુ યાદ રાખશું આપણે. શું? કે કક્ષાની ત્રિજ્યા આપણે યાદ રાખવાના છીએ, બરાબર. ત્રિજ્યા r તમને યાદ હોવી જોઈએ. r નું સૂત્ર શું હતું યાદ કરો? n²h²ε0 / π Ze²m, બરાબર. n²h²ε0 છેદમાં પાઈ જાડી સ્ક્વેર m, બરાબર. એ રીતે આપણે યાદ રાખ્યું હતું. ક્લિયર છે?
હવે r ની કિંમત આમાં મૂકી દો એટલે તમને ફાઇનલી ઉર્જાનું સૂત્ર મળશે n મી કક્ષાની ઉર્જા એટલે En વડે દર્શાવાય. ધ્યાન આપજો આ માઈનસ છે 1/8 પાઈ એપ્સિલોન 0. ક્લિયર છે. આ z e સ્ક્વેર અપોન r ની જગ્યાએ મૂકું છું n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0. છેદ છે અને છેદનો છેદ અંશમાં વયો જાય તો અહીંયા ગુણાકારમાં આવશે પાઈ z e સ્ક્વેર m. રેડી? ડન. ક્લિયર. અહીંયાથી પાઈ પાઈ કેન્સલ થઈ જશે. ડન છે. તો અહીંયા ફાઇનલી ઉર્જાનું સૂત્ર તમને મળે છે માઇનસ, ધ્યાન આપજો, m e⁴ e સ્ક્વેર એટલે એની 4 ઘાત થઈ ગઈ, z ઇન્ટુ z એટલે આ z નો વર્ગ થઈ ગયો, ના છેદમાં આ 8 બરાબર, પાઈ કેન્સલ થઈ ગયા, n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 નો સ્ક્વેર બરાબર, n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 નો સ્ક્વેર. હવે n સ્ક્વેર ને આ બાજુ લઈ જાય બરાબર છે, અથવા તો n સ્ક્વેર અત્યારે જ અહીંયા લઈ લઈએ. હાલો n સ્ક્વેર ને જવા દઈ, h સ્ક્વેર એપ્સિલોન 0 નો સ્ક્વેર અને n સ્ક્વેર છે અહીંયા લઈ લઉં છું તો આ અલગથી. તો ફાઇનલી ટેક્સ્ટ બુકમાં આ સૂત્ર તમને સીધું આપેલું છે. જો તમને ડાયરેક્ટ યાદ રહીએ મને વાંધો નથી. z ની કિંમત તમે 1 મૂકી દો હાઇડ્રોજન માટે તો -m⁴/8 n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 થશે. કેટલું થશે? -m⁴/8 n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0. આ સૂત્ર ખાસ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર છે? રેડી? તો આ તમને કોઈ પણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર આ છે. હાઇડ્રોજન પરમાણુ હોય તો Z1 મૂકી દેશું તો દરેક કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર મળી જાય. આ આપણે લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી સાબિત કરેલું છે. અને આની જે કિંમત આવે છે એ કેટલી છે તો કે એની કિંમત છે -13.6. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં લીધેલી છે. કેમાં? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. બરાબર? તો આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે છેદમાં n સ્ક્વેર આવી જશે, એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ. હાઇડ્રોજનની વાત કરીએ છીએ તો Z બરાબર શું થશે તો કે Z બરાબર 1 થશે. તો ફાઇનલી આપણે આ સૂત્ર પણ યાદ રાખ્યું છે. ડન. -13.6 / n સ્ક્વેર જેટલા મી કક્ષાનું તમારે જોતું હોય એ તમને મળી જશે. બરાબર? તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે વાલા બાળકો. ક્લિયર છે? ચાલો તો હવે જે જરૂર નથી એ વસ્તુ આપણે જવા દઈ. બરાબર? આ સાબિતી મેં પાછી કરીને આપી. આ લાસ્ટ લેક્ચરમાં આપણે કરેલી છે. ચર્ચા બધી હાઇડ્રોજન માટે જ છે. ક્લિયર? હવે આપણે આકૃતિની મદદથી એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બધું શું ખરેખર કહેવા માંગે છે. આ સૂત્ર એને આપણે એમનામ રહેવા દઈ જે છે એ છેલ્લું ફાઇનલ સૂત્ર. બરાબર? ધ્યાન આપજો. હવે એને તમને હું સમજાવું. જો પરફેક્ટ એકદમ સુપર રીતે આપણે સમજશું. સુપર રીતે જોજો ભાઈ. કેન્દ્રમાં ન્યુક્લિયસ છે. બરાબર? અલગ અલગ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે. કક્ષા તમારે જેટલી દોરવી હોય એટલી દોરી શકાય. બરાબર? હવે સૌથી પહેલી કક્ષા છે અહીંયાથી દૂર છે. બરાબર? દોરતા જઈ 1 2 3 4 5 અલગ અલગ કક્ષાઓ છે. બરાબર? તો સૌથી અહીંયા આગળ જો ઇલેક્ટ્રોન હશે કોઈ ઇલેક્ટ્રોન અહીંયા છે તો આ ઇલેક્ટ્રોન સૌથી નજીકની કક્ષામાં છે અહીંયાથી. તો આની ઉર્જા કેટલી છે તો કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. બરાબર? માઇનસમાં શું કામ? કારણ કે આ ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસના બંધનમાં બંધાયેલો છે. જેટલો નજીક હશે એટલી વધારે ઉર્જા, એટલું વધારે ખેંચીને એને રાખશે. બરાબર? આ કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. હવે આ ઉર્જા તમને અહીંયાથી મળી ગઈ 13.6. n બરાબર તમે 1 મૂકશો તો બધું યાદ રાખતા જશું. તો સૌથી પહેલી જે આ કક્ષા છે એના માટે સંજ્ઞા છે n બરાબર 1. આને કહેવામાં આવે છે ધરા અવસ્થા. શું કહેવાય? ધરા અવસ્થા. ડન છે આટલું? પાક્કું? રેડી? ક્લિયર? ઓકે. હવે બીજા નંબરની જે કક્ષા છે એના પછીની કે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી શકે. હવે બોહરના નિયમ પ્રમાણે આપણે આ કક્ષા લીધેલી છે બધી. બરાબર ને? તો અહીંયા આગળ બીજા નંબરની કક્ષામાં ઉર્જા કેટલી હોય તો કે આ કક્ષાની જે ઉર્જા છે તો અહીંયા n બરાબર તમે 2 મૂકો તો અહીંયા આગળ જો આ બીજા નંબરની કક્ષામાં શું આવશે તો કે n બરાબર 2. આને શું કહેવાય તો કે આને કહેવાય પ્રથમ ઉત્તેજિત અવસ્થા. શું કહેવાય? પ્રથમ ઉત્તેજિત અવસ્થા. અને એના માટે તમારે n બરાબર 2 મૂકશો એટલે 13.6 ભાગ્યા 4 કરો. બરાબર? તો એપ્રોક્સિમેટલી તમને અહીંયા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. બરાબર? બીજા નંબરની કક્ષામાં આટલી ઉર્જા હોય. હવે ત્રીજા નંબરની કક્ષામાં એ જ રીતના વર્ક કરતા જાવ એટલે 1 by 1 બધી કક્ષા તમને મળી જાય.
તો એના માટે તમે આ -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, બરાબર, પછી એના પછી આ -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, એ રીતના અલગ અલગ કક્ષા તમને મળતી જશે. રેડી? તો અહીંયા આગળ n બરાબર 2 છે, પછી આ n બરાબર 3 થશે, બરાબર, પછી આ n બરાબર 4 થશે, આ n બરાબર 5 થશે. ક્લિયર છે? નામ તમે આપી શકો છો. પ્રથમ ઉત્તેજિત 3 નંબર છે તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, 4 નંબર છે તો તૃતીય ઉત્તેજિત, 5 નંબર છે તો ચતુર્થ ઉત્તેજિત અવસ્થા. હવે ધ્યાનથી સમજજો ખાસ બહાલા બાળકો, ઇલેક્ટ્રોન સૌથી વધુ સ્થાયી સ્થિતિમાં ક્યારે હોય? જ્યારે એની પાસે ઓછામાં ઓછી ઉર્જા હોય. બધો સ્થિતિ ઉર્જાનો જે કન્સેપ્ટ તમે ધોરણ 11માં ભણ્યા છો એ સેમ ટુ સેમ કન્સેપ્ટ અહીંયા લાગશે ઇલેક્ટ્રોન માટે. તો કોઈ પણ પદાર્થ સૌથી વધારે સ્થિર સ્થિતિમાં ક્યારે હોય? કે જ્યારે એની ઉર્જા મિનિમમ હોય. આપણને આપણા શરીરમાં સૌથી વધારે આરામદાયક પરિસ્થિતિ ક્યારે લાગે છે? કે જ્યારે આપણે પૃથ્વીની સપાટી ઉપર સૂઈ જાય ત્યારે. શું કામ? પૃથ્વી ઉપર કે એટલે ટૂંકમાં બેડ ઉપર, એમ જમીન ઉપર સૂવાનું નથી કહેતો, બેડ ઉપર સૂઈ જશો તો એ આરામ લાગશે. એનું કારણ શું છે? અત્યારે હું ઊભો છું તો મારા શરીરના જે બધા ભાગો છે એ જમીનની સપાટીથી અમુક જેટલી ઊંચાઈ ઉપર આવતા જશે એમ બધા અંગોની સ્થિતિ ઉર્જા કંઈક ને કંઈક હશે. મારું માથું સૌથી ઉપર છે, સ્થિતિ ઉર્જા કંઈક હોય. પણ તમે બેડ ઉપર આમ આડા સૂઈ જાઓ તો બધા ભાગ છે તમારી બોડીના એ જમીનથી એક સરખી ઊંચાઈ ઉપર હોય અને જમીનની એકદમ નીચે હોય. તો બધાય પાર્ટની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય. તો એમાં આપણને વધારે આનંદ આવે. એટલે સુવાનીમાં ઊભા કોઈ અમુક માણસો હોય સૂઈ જાય, પણ સુવાની સાચી રીત શું છે? આડા પડીને બેડ ઉપર સુવાની. તો એ સ્થિતિ ઉર્જા લઘુત્તમ. તો ઇલેક્ટ્રોનમાં એવું જ છે. તો એ સૌથી વધારે સ્થાયી અવસ્થા છે ને એ આની છે. સૌથી વધારે આ જે છે ને એ આ કેવી અવસ્થા છે? તો કે આ સૌથી સ્થાયી અવસ્થા છે, બરાબર છે. તો ઇલેક્ટ્રોનને હંમેશા સ્થાયી સ્થિતિમાં રહેવું ગમે. તો બની શકે ઘણી વખત ઇલેક્ટ્રોન અહીંયા હોય તો આ બધી જે કક્ષાઓ છે ને અસ્થાયી ઇલેક્ટ્રોનની છે. તો આ બધી કક્ષામાંથી ઇલેક્ટ્રોન છે ને જમ્પ કરીને આ સ્થાયી અવસ્થામાં જવાનો પ્રયત્ન કરે, બરાબર છે. જમ્પ કરીને અહીંયાથી અહીંયા જવાનો પ્રયત્ન કરે. રેડી? તો હવે માની લો કે કોઈ ઇલેક્ટ્રોન છે એને આ કક્ષામાંથી અહીંયાથી એને સ્થાયી સ્થિતિમાં અહીંયાથી જમ્પ કરીને અહીંયા જવું છે. તો હવે આ બંને વચ્ચેની ઉર્જા ફિક્સ છે. તો તમે આમાંથી આ બાદ કરો તો કેટલી થાય? તો કે 13.6 - 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ કરશો તમે તો તમને 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. તો જો અહીંયાથી ઇલેક્ટ્રોન જમ્પ કરીને અહીંયા જાય તો એને ઉર્જા આટલી જ રાખવી પડે. તો બાકીની જે વધારાની એની પાસે જે 10.6 પ્લસમાં 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છે એનું શું કરવું પડે? ઉત્સર્જન. આટલી ઉર્જા એને બહાર જવા જ દેવી પડે, કારણ કે આ કક્ષાની ઉર્જા ફિક્સ છે. આટલી જ ઉર્જા હોય તો રહી શકે, વધારે ન હાલે, ઓછી એ ન હાલે. તો અહીંયાથી જો ઇલેક્ટ્રોન આ કક્ષામાં જાય તો એને આટલી ઉર્જા છે એને મુક્ત કરી દેવી પડે. અને ઉર્જા છે એ કયા સ્વરૂપમાં મુક્ત કરશે? તો કે ફોટોનના સ્વરૂપમાં, પ્રકાશના સ્વરૂપમાં. તો ઇલેક્ટ્રોન અહીંયાથી જમ્પ કરીને અહીંયા જાય તો એ એક ફોટોનના સ્વરૂપમાં પોતાનામાંથી ઉર્જાનું ઉત્સર્જન કરે ને એ તમને પ્રકાશના સ્વરૂપમાં, પટ્ટાઓના સ્વરૂપમાં દેખાય. ખ્યાલ આવે તમને? તો આ શોધ સૌથી પહેલા કોણે કરી હતી? 1885ની સાલમાં જોન જેકબ બામર નામના વૈજ્ઞાનિકે કરી હતી. સ્વીડનના વૈજ્ઞાનિક હતા, બરાબર. તો એ જોન જેકબ બામરે આની શોધ કરી હતી. પણ એમાં સફળતા શું કામ મળી? કારણ કે અહીંયા જે પ્રકાશનું ઉત્સર્જન થતું હતું ને એ દ્રશ્ય પ્રકાશ હતો. કેવો પ્રકાશ હતો? દ્રશ્ય પ્રકાશ હતો. એ આપણે જોવાના છીએ. કેમાં દ્રશ્ય પ્રકાશ મળે, કેમાં નહીં મળે, એ બધી વસ્તુ આપણે જોવાના છીએ. ખ્યાલ આવ્યો તમને? હવે એવું જરૂરી નથી કે આ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી જ અહીંયા જાય, બરાબર. ધારો કે આ કક્ષાનો કોઈ ઇલેક્ટ્રોન છે એ પણ અહીંયાથી અહીંયા જાય તો કંઈક ઉર્જા છે એ વધારે હશે આના કરતાં, 10.2 કરતાં વધારે હશે. તો તમે બાદબાકી કરીને ચેક કરી શકો, બરાબર. આમાં આ 1.5 છે, આમાંથી 1.5 કાઢી નાખો, એટલી ઉર્જા છે એટલી એને જોશે. તો અહીંયાથી જમ્પ કરશે તો એવડો ફોટોન ઉત્સર્જિત કરશે. ખ્યાલ આવે તમને? તો હવે આ જે સૌથી આ નીચેની કક્ષા છે, આ કક્ષા કેવી કહેવાય? આની ઉર્જા કેવી કહેવાય? તો કે આની ઉર્જા છે ને લઘુત્તમ ઉર્જા છે. કેવી ઉર્જા છે? લઘુત્તમ ઉર્જા. આ સૌથી ધરા અવસ્થામાં લઘુત્તમ ઉર્જા હોય, કારણ કે માઇનસમાં છે. જો તમને એમ થાય કે લઘુત્તમ કેમ સાહેબ? આ તો 13 છે પણ માઇનસ છે, આગળ માઇનસ છે, એટલે ઋણ મૂલ્યમાં જેમ કિંમત વધારે એમ ઓછામાં ઓછી ઉર્જા. તો આ લઘુત્તમ ઉર્જા છે. સૌથી બહારની કક્ષામાં જે હશે એ મહત્તમ ઉર્જા હોય. તો બહારની કક્ષાની ઉર્જા વધારે હોય, અંદર જેમ જાતા જાવ એમ લઘુત્તમ ઉર્જાવાળી. તો આ ઓછી ઉર્જાવાળી, સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષા
બરાબર. તો આ જે કક્ષા છે એના કરતાં વધારે ઉર્જાવાળી, એની બહારની એના કરતાં વધારે, એની બહારની એના કરતાં વધારે ઉર્જાવાળી. ખ્યાલ આવ્યો? તો ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી કક્ષા, તો એને હું દર્શાવવાનો છું ટેક્સ્ટબુક પ્રમાણે. વધારે ઉર્જાવાળી કક્ષા એટલે એને આપણે એની ઉર્જા એને આપણે કહેશું ENI, બરાબર, 12 વાળી. અને ઓછી ઉર્જાવાળી કક્ષા એટલે એને આપણે કહેશું આ વધારે ઉર્જા. આ શું છે? તો કે આ વધારે ઉર્જા છે. પછી ઓછી ઉર્જા એટલે ENF, બરાબર છે, ન્યૂનતમ કક્ષા, બરાબર. આ ઉચ્ચ ઉર્જા અથવા અહીંયા ઉચ્ચ કક્ષા આવો શબ્દ પણ વપરાય. પછી આ ઓછી ઉર્જા, ઉચ્ચ કક્ષામાંથી ન્યૂનતમ કક્ષા, લોઅર ગ્રેડ. વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જામાં જાય છે, ધ્યાન આપજો. તો આ રીતના ઉર્જામાં ટ્રાન્સફર થશે. હવે માની લો કે આ કક્ષામાંથી આ કક્ષામાં ગયો તો ફોટોનનું ઉત્સર્જન કરે. હવે ફોટોન છે એ પણ ઉર્જાનું સ્વરૂપ છે, આગળના ચેપ્ટરમાં શીખી ગયા. ફોટોનની ઉર્જા એટલે પ્લાન્કનું સમીકરણ આવે, યાદ કરો. પ્લાન્કનું સૂત્ર છે ઉર્જાનું E બરાબર NHF. n છે એ ફોટોનની સંખ્યા છે, તો એક વખત જમ્પ કરે છે તો n તો એક જ આવશે, તો HF લખી શકાય, બરાબર છે. હવે અહીંયા આગળ તમે આ જે લખો છો આ એ કોની વચ્ચેનો છે? તો કે I અને F ની વચ્ચેનો છે. ટેક્સ્ટ બુકની અંદર F ની સંજ્ઞા મ્યુ વડે દર્શાવેલી છે, તો આ HF. હવે તમને બીજું સૂત્ર ખબર છે કે C બરાબર શું થાય? તો કે F લેમ્બડા થાય. તો F ની જગ્યાએ તમે C અપોન લેમ્બડા પણ લખી શકો. તો અહીંયા આગળ તમે HC અપોન લેમ્બડા પણ લખી શકો છો. ખ્યાલ આવ્યો તમને વહાલા બાળકો? ઓકે. હવે જો હું આના ઉપરથી એક સૂત્ર બનાવું છું, તો આના ઉપરથી તમે સૂત્ર બનાવશો તો હાયર એનર્જીમાંથી, તો હું અહીંયા પહેલા લખી નાખું, તો કુલ ઉર્જા છે એ તમને મળશે HF. આ I અને F વચ્ચેની ઉર્જા સફિક્સમાં લખ્યું. તો કેટલી થાય? તો કે ઊંચી ઉર્જામાંથી નાની ઉર્જા, ઓછી ઉર્જા બાદ કરવાની. તો વધારે ઉર્જા છે એ કઈ છે? તો કે ENI માઇનસ નાની ઉર્જા કઈ છે? તો કે ENF, F ની કક્ષાની, બરાબર. ENI ENF. હવે EN એટલે કેટલા થાય? તો કે આટલા થાય. ખ્યાલ આવ્યો? તો એના માટે હું સૂત્ર લખી નાખું, જો -me⁴. હવે Z હાઇડ્રોજનની વાત કરીએ છીએ અત્યારે, તો Z બરાબર 1 આવશે. છેદમાં શું આવશે? 8, બરાબર, h² ε0² અને n. હવે n માં શું લખીશું? ni². ખ્યાલ આવ્યો? n ની જગ્યાએ ni લખી નાખીશ. માઇનસ કરવાના છે, પણ અહીંયા આગળ પણ માઇનસ આવશે પાછું, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. me⁴ 8h² ε0² nf². ખ્યાલ આવ્યો બાળકો? બોલો હા કે ના? ડન 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 ડન. તો ફાઇનલી જો અહીંયાથી આપણને સમીકરણ મળે છે, કોમન શું નીકળી જાય? હવે પ્લસ વાળું પહેલા લખાય, માઇનસ વાળું પછી લખાય. તો કોમન શું નીકળે? me⁴ અપોન 8h² ε0². આટલું કોમન નીકળી જાય. પ્લસ વાળા પદમાં શું છે? 1/nf² માઇનસ અહીંયા 1/ni². પૂરું. રેડી? તો ફાઇનલી તમને આવું સમીકરણ મળશે. આને આપણે જવા દઈએ, અવસ્થા શબ્દ યાદ રાખજો. તો આ થઈ ગયું H છે, આ H, F, આ IF. ખ્યાલ આવ્યો? ડન છે? પાકું. હવે આ સૂત્ર જવા દઉં છું. રેડી? ચાલો ધ્યાન આપજો, વ્યવસ્થિત ફૂલ કોન્સન્ટ્રેશનની સાથે જોજો બાળકો, પછી કહેતા નહીં કે સર સમજાણું નહીં. આ n છે, h નથી, n છે, h નથી, n છે. ઓકે ઓકે ઓકે. હા, હવે જો ધ્યાન આપો, આ f છે, f ની જગ્યાએ હું શું લખી શકું? c અપોન લેમ્બડા લખી શકાય કે નહીં? બોલો હા કે ના? તો આ h, બરાબર, f ની જગ્યાએ c અપોન લેમ્બડા લખી નાખ્યું મેં. ઓકે, તો આ me⁴ 8h² ε0². આ હતું એમને 1/nf² માઇનસ 1/ni². ધ્યાન આપજો, ધ્યાન આપજો. h અચળાંક છે, c પ્રકાશનો વેગ છે, એને પણ સામે લઈ જાઓ તો 1/λ. તો શું આવે? 1/λ આવે. 1/λ બરાબર me⁴. આ 8, આ h નો ઘન થઈ જશે. જો h ગુણ્યા h આવ્યા, h નો ઘન. આ ε0 નો વર્ગ, એને ગુણાકારમાં c આવી ગયો, જો પ્રકાશનો વેગ. બાકી બધું હતું એમને. આ 1/nf નો વર્ગ માઇનસ 1/ni નો વર્ગ, આવું આવ્યું. હવે વહાલા બાળકો જો,
આ જે બધી વસ્તુ છે ને આ બધું તમે જાણો છો. જો આ એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ ખબર છે 91 31 9.11 × 10⁻31. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19. એચ પ્લાન્ક અચળાંક 6.628 × 10⁻34. એપ્સિલોન 0 8.85 × 10⁻12. સી 3 × 10⁸. બધું ખબર છે. એ બધાની કિંમત મૂકો, આપણે મૂકવાની નથી. જો તમે બધાની કિંમત મૂકશો તો તમને આની જે કંઈક કિંમત મળશે. હવે આ આકૃતિ તમને સમજાઈ ગઈ? જમ્પિંગ જમ્પિંગ જમજમ 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 જપાક જમ્પિંગ જમજમ જમજમ જપાક. ચાલો આ જવા દઉં. સમજાય કે નો સમજાણ્યું હોય દોર લેજો. આ આકૃતિ ટેક્સ્ટ બુકમાં નથી, બરાબર. એકચ્યુઅલી આમથી આમ જમ્પ કરીને જશે એટલે ઉર્જા મળશે, અને એ ઉર્જાનો વિનિમય છે, એ ઉર્જા છે એ 1 ફોટોન જેટલી હોય તો એના ઉપરથી આપણને તરંગ લંબાઈ મળે પડદા ઉપર, બરાબર. તો આ ઉત્સર્જિત વર્ણપટ આવી રીતે મળે. હવે જમ્પિંગ ગમે ત્યાંથી થાય, અહીંયાથી થાય, અહીંયાથી થાય, અહીંયાથી થાય, બરાબર. બીજી આકૃતિ ટેક્સ્ટ બુક વાળી છે એ પણ હું દોરીશ. હવે આ તમને સમજાવવા માટે દોરી હતી. રેડી? ચાલો આને આપણે જવા દઈએ. ક્લિયર છે? હવે હું વાત કરતો તો કે આ બધી કિંમત મૂકો ને તો તમને જે જવાબ મળે ને સામેનો, બરાબર. હવે જો આ સંખ્યા છે, સંખ્યાનો કોઈ એકમ ન હોય. સામે આ છેદમાં તરંગ લંબાઈ છે, તરંગ લંબાઈ મીટરમાં મપાય એસઆઈ સિસ્ટમ પ્રમાણે. ધ્યાન આપજો, ધ્યાન આપજો. તો આ જે તમને કિંમત મળશે એને અચળાંક કહેવાય, આર, બરાબર. તો એની તમને જે કિંમત મળે છે ને એ કિંમત આ બધાની ભેગી કરીને તમે ગોતો ને તો એની કિંમત છે ને એ એપ્રોક્સિમેટલી 1.03, ધ્યાન આપજો, 1.03 × 10⁻7 આટલી મળશે, બરાબર. 1.03 × 10⁻7 આટલી મળે છે. હવે આની જગ્યાએ આને કહેવામાં આવે છે રીડબર્ગનો અચળાંક. આને શું કહેવાય? રીડબર્ગનો અચળાંક કહેવાય. પણ એકચ્યુઅલમાં કિંમત આટલી નથી આવતી. એકચ્યુઅલ કિંમત રીડબર્ગ અચળાંક છે ને એની કિંમત તમને કહું, રીડબર્ગ અચળાંક, આ નવો શબ્દ આવ્યો તમારા માટે, બરાબર. રીડબર્ગ અચળાંકને આર વડે દર્શાવવામાં આવે છે. એની કિંમત છે 1.097 × 10⁻7. ખ્યાલ આવ્યો? રીડબર્ગ અચળાંકની કિંમત એકચ્યુઅલમાં આટલી છે, આ 97 આવે એકચ્યુઅલમાં, અને અહીંયા મીટર ઇન્વર્સ આવશે ને, ઊંધું છે એટલે એકમ, કારણ કે આ છેદમાં મીટર છે અને આરની કિંમત આ છે, તો આ મીટર ઇન્વર્સમાં કિંમત આટલી મળે. સમજાય છે? હા. તો આ કિંમત ગોઈતી કોણે? આ કિંમત પ્રશ્ન થાય ને કે આ ક્યાંથી આવી? આ તો તમને જો સૂત્ર ઉપરથી મળી ગઈ. આ હવે તમારે જ્યાં પણ દાખલો ગણવાનો થાય ને ત્યાં તમારે આ કિંમત લેવી ભાઈ. આ પ્રાયોગિક કિંમત છે. આ સૂત્રમાં બધી વસ્તુની કિંમત મૂકીને આવેલી કિંમત છે. હવે બે એપ્રોક્સિમેટલી જો સરખી જ છે, બે એપ્રોક્સિમેટલી કેવી છે? સરખી છે. તમારી ટેક્સ્ટ બુકમાંથી વર્ણપટ શ્રેણીઓ છે ને એ ટોપિક કાઢી નાખ્યો છે સિલેબસમાંથી, બરાબર. તો એ વર્ણપટ શ્રેણી શું છે? તો કે આ કિંમત છે ને બામરે ગોઈતી હતી, રીડબર્ગ અચળાંક કહેવાય આને, બરાબર. બામરે એક પ્રાયોગિક સૂત્ર મેળવેલું છે. એ સૂત્ર આના જેવું જ છે, બરાબર. તો એ શ્રેણી હવે આપણે શીખવાના છે. તો એકચ્યુઅલમાં જે સૂત્ર આવે તો હવે આ જો આને હું ફેરવીને લખું છું 1/λ = હવે આની કિંમત તમને ખબર પડી ગઈ છે, આર છે, બરાબર. તો આને આપણે આર લખી નાખો. પછી અહીંયા 1/nf² - 1/ni², આ રીતના આવશે, બરાબર છે? પાકું? હા. હવે આરની કિંમત તમને ખબર છે. એકચ્યુઅલમાં પ્રયોગ કિંમત મૂકો તો આટલી આવે, પણ આ રીડબર્ગ અચળાંક આટલો છે, એને રીડબર્ગ અચળાંક કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? રેડી? ડન આટલું? હા, સમજજો બરોબર. હવે આ શું સૂત્ર ઉપરથી આપણે શું ગોતી શકીએ? આના ઉપરથી ઢગલાબંધ MCQ પૂછી શકાય, ઢગલાબંધ દાખલા પૂછી શકાય. આ સૂત્ર શું છે? આ અલગ અલગ શ્રેણીઓના સૂત્ર છે, અલગ અલગ તરંગ લંબાઈના સૂત્ર છે. એ આપણે આલેખ દોરશું ને તો તમને આઈડિયા આવશે, બરાબર. એ હવે હું તમને આલેખ દોરીને સમજાવું છું, બરાબર. આઈડિયા તમારો પરફેક્ટ ક્લિયર કરવા માટે ટોટલ 5 યાદ રાખવાના છે, બરાબર. પેલી આવશે લાઇમન શ્રેણી, બરાબર. લાઇમન શ્રેણી. બીજા નંબરમાં આવશે બામર શ્રેણી, બરાબર. ત્રીજા નંબરમાં આવશે પાર્શ્ચન શ્રેણી, લાઇમન, બામર, પાશ્ચન. પછી આવશે બ્રેકેટ શ્રેણી, અને પાંચમા નંબરમાં આવશે ફંડ શ્રેણી,
ટોટલ 5 શ્રેણીઓ છે. લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ. લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ. આ 5 અલગ અલગ શ્રેણીઓ છે. આ 5 અલગ અલગ શ્રેણીઓ છે. લાયમન શ્રેણી, બામર શ્રેણી, પાસ્ચન શ્રેણી, બ્રેકેટ અને ફંડ. ક્લિયર છે? આ સમજાઈ ગયું. હવે આ શ્રેણીના નામ ગોખવા પડશે. ગોખવા જ પડે, આનો કોઈ રસ્તો નથી. લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ. શોધ કોણે કરી? સૌથી પહેલા શ્રેણી કોણે મળી હતી? બામરને. કઈ સાલમાં? 1885 સાલમાં મળી ગઈ હતી. આ બધા પ્રયોગ ને બધું સૂત્ર આવ્યું ને એને પહેલા મળી ગઈ હતી. બરાબર ને? અને આ પ્રાયોગિક કિંમત એને પહેલા લખી લીધી હતી, અંદાજિત ગોતી લીધી હતી. 1.097 આવે. ખ્યાલ આવ્યો? ડન છે. હાલો હવે આપણે આગળ વધી. હવે આ શ્રેણીઓ શું કહેવા માંગે છે ને હવે તમને જો એકદમ મગજમાં ક્લિયર થઈ જશે. બરાબર છે? આ સૂત્રની આપણે સાબિતી પણ જોઈ લીધી, કેવી રીતના આવશે એ જોઈ લીધું. હવે જો હવે ખરેખર શ્રેણીઓ શું છે ને હવે તમને જો એકદમ પરફેક્ટ આઈડિયા આવી જશે. આ લાયમન શ્રેણી, બામર શ્રેણી બધું શું છે નહીં તો તમે જો આને આપણે થોડુંક હટાવી દઈ, નાનું લખી નાખી બસ. તમે આમ તો લખી નાખ્યું હોય તો વાંધો નહીં, લખાઈ ગયું હોય તો હાલે ને. બરાબર? હા હાલો. હવે આપણે આલેખ દોરી છીએ તો આલેખની અંદર ખાસ ધ્યાન રાખજો. આલેખમાં અહીંયા આગળ શું છે તો કે અહીંયા આગળ ઉર્જા છે. આ બરાબર ઉર્જા છે. અને અહીંયા આગળ આ હાઇડ્રોજનની અવસ્થાઓ છે બધી. હાઇડ્રોજનની અવસ્થા તો સૌથી પહેલી જે અવસ્થા આવે n બરાબર 1 હોય, જેને આપણે ધરા અવસ્થા કહી છીએ. તો n બરાબર 1 પાસે ઉર્જાનું સૂત્ર છે, એમાં n બરાબર 1 મૂકો. હવે આપણે તમારે કયું સૂત્ર અહીંયા ધ્યાનમાં રાખવાનું છે? -13.6 વાળું. E બરાબર -13.6 અપોન n સ્ક્વેર. આ સૂત્ર n બરાબર 1 મૂકો તો અહીંયા આગળ તમને પહેલું જે મળશે ધરા અવસ્થા એ કેટલું મળશે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. હાલો રેડી. પછી તમે n બરાબર 2 મૂકો, સોરી હા n બરાબર 2 મૂકો એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થા. તો એની કિંમત તમને કેટલી મળશે તો કે એ જે મળે છે બરાબર એ હવે તમને બધાને લગભગ મોઢે થઈ ગઈ હોવી જોઈએ. 4 વડે ભાગાકાર કરો તો 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. બરાબર? ગોખશો નહીં તો ચાલશે. હવે આમાં હું છે ને ગેપ હજી થોડોક મોટો રાખું તો તમને એક્ઝેક્ટ ટેક્સ્ટબુક પ્રમાણે, હા કારણ કે આ ગેપ મોટો છે ને, આ -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ તમને અહીંયા મળ્યું. બરાબર? આ n બરાબર 2 છે. રેડી. હવે તમે n બરાબર 3 મૂકશો તો n બરાબર 3 મૂકશો એટલે એ એપ્રોક્સિમેટલી હવે ગેપ ઘટતો જાય છે તો એ તમને અહીંયા ક્યાંક મળશે. તો n બરાબર 3 તો એ તમને મળે છે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી. પછી n બરાબર 4 મૂકશો તો આ ગેપ હજી ઘટશે. તો આ n બરાબર 4 આના કરતાં અહીંયા ઓછો કેટલો? -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર? પછી n બરાબર 5 મૂકશો એટલે હજી નજીક આવશે. તો આ n બરાબર 5 છે. n બરાબર 6 મૂકશો હજી આની નજીક આવશે. આ n બરાબર 6 છે. એની કિંમત લખવાની જરૂર નથી. ફાઇનલી તમે જેમ જેમ આગળ વધતા જશો એમ આ ગેપ સાવ નાનો થતો જશે. બરાબર? અને હવે તમને ફાઇનલી ખબર છે કે અહીંયા ક્યાં સુધી થાય તો કે અહીંયા આગળ તમે n બરાબર ઇન્ફાઇનાઇટ લઈ લો. બરાબર? તો ઇલેક્ટ્રોન છે એ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મેળવે તો અહીંયા પરમાણુમાંથી છટકી જશે. તો તમે કેમેસ્ટ્રીમાં ભણો છો અહીંયા જે છેલ્લે ઉર્જા આવે એને શું કહેવાય? આયનીકૃત ઉર્જા. આયનીકરણ થઈ જાય ટૂંકમાં. બરાબર? પરમાણુનું શું થઈ જાય? આયનીકરણ થઈ જાય. રેડી છે? ડન છે? પાક્કું? ક્લિયર? ઓકે. તો સૌથી પહેલી શ્રેણી આવે છે લાયમન શ્રેણી. પહેલી શ્રેણી કઈ આવે છે તો કે લાયમન શ્રેણી આવે છે. ધ્યાન આપજો. તો હવે આપણે લાયમન શ્રેણી દોરવા જઈ રહ્યા છીએ. તો હવે માની લો કે લાયમન શ્રેણી છે એ પહેલાં તો બામર શોધાણી હતી પણ આપણે પહેલાં લાયમનની વાત કરી. શ્રેણી સિક્વન્સમાં છે ને એટલે લાયમન શ્રેણી જે તમારે જોઈએ છે તો લાયમન શ્રેણી ક્યાંથી આવે તો કે સૌથી પહેલાં માની લો કે ધરા અવસ્થા સુધી ઇલેક્ટ્રોન જાય છે. આ અસંતુલિત અવસ્થા છે એમાંથી ઇલેક્ટ્રોન ધરા અવસ્થા સુધી આવ્યો. બરાબર? તો પેલો અહીંયા સુધી આવ્યો ધારો કે. તો આમાં કેટલું 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનો ફોટોન બહાર પાડશે ને. ખ્યાલ આવ્યો? હવે આ લાયમન શ્રેણીમાં તમારે આ સૂત્રમાં તમે કિંમત મૂકો. હવે રીડબર્ગ અચળાંક છે r. હવે ખાસ ધ્યાન આપજો. તો પહેલા આપણે લાયમન શ્રેણી, હવે આ તમને જવા દઉં છું અહીંયા. બરાબર? એકચ્યુઅલી હવે આપણે લાયમનની વાત કરીએ છીએ, લાયમન શ્રેણીની. બધાયનું તમે આ રીતે ગણતરી કરી શકો. હું એક માટે તમને કહીશ, ડિટેલમાં સમજાવું છું, બાકી બધા તમે જાતે કરી શકો.
તો હવે તમે જો લાઇમનમાં ક્યાંથી કૂદીને આવ્યો, n બરાબર 2 માંથી n બરાબર 1 માં આવ્યો. હવે કૂદીને બધા અહીંયા આવશે 1 માં. તો આ 1 શું છે? એ NF છે, અંતિમ છે ને, સૌથી નિમ્નતમ ઉર્જાવાળી કક્ષા. જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન કૂદીને પહેલામાં આવે ને તો લાઇમન શ્રેણી મળે. કૂદીને ક્યાં આવે? ધરા અવસ્થામાં આવશે ને ઇલેક્ટ્રોન ઉપરથી, ધરા અવસ્થામાં ઉપરથી નીચે સાવ, તો લાઇમન શ્રેણી આવે. તો લાઇમન શ્રેણી માટે તમે NF બરાબર તમે શું લેશો? હંમેશા 1 જ લેશો. બરાબર. હવે પહેલી વખત તમે NI બરાબર પહેલામાં તમે શું લીધું? તો કે 2 લીધું સપોઝ ધારો કે. તો 1/λ બરાબર આ R એમ નામ બરાબર, આ 1/1 વર્ગ એટલે 1 જ થાય, આ માઇનસ 1/2 વર્ગ એટલે 4 થાય. તો તમે અહીંયા કરશો તો 4 × 4 બરાબર -1 ના છેદમાં 4. તો આ થઈ ગયું 3R/4. આ 1/λ છે. તો તરંગ લંબાઈ જોતી હોય તો લેમડાને કરતા બનાવો તો શું થાય? 4 ના છેદમાં 3R બરાબર. સોરી, R છેદમાં આવ્યો જાય ને, લેમડા અહીંયા લઈ લ્યો. હા, તો લેમડાને કરતા બનાવશો તો અહીંયા 3R આવશે. રેડી. હવે તમે તમારા કેલ્ક્યુલેટરમાં ચેક કરી લ્યો, 1/1.097 કરશો તો 0.9115 આવશે. કેટલા આવશે? 0.R ઇન્વર્સ તમે કરો ને, 1/R ની કિંમત હું તમને અહીંયા લખી દઉં છું. જો 1/R ની કિંમત છે ને એ તમને 0.911 આવશે. અને આ છેદમાં છે ને 10 ની 7 તો માઇનસ થશે. તો 0.900 એપ્રોક્સિમેટલી 11 પછી પાંચડો છે આમ, જો આમ આવશે. તો તમે ઘણીવાર જરૂર પડે તો આને 912 લઈ શકો. ઘણીવાર 911 લો તો ચાલે, 12 લો તો ચાલે. અને ગુણાકારમાં 10 ની -7 આવે, આ છેદમાં છે ને અંશમાં જાય. તો એકચ્યુઅલમાં તમારે 1/R બરાબર સીધું યાદ રાખવાનું 912 એંગસ્ટ્રોમ. શું યાદ રાખવાનું? 912 એંગસ્ટ્રોમ. રેડી. તો અહીંયા આગળ તમે 4/3 1/R એટલે 912 કરી નાખો. 4/3 ગુણ્યા 912 એંગસ્ટ્રોમ કરો એટલે તમને ગણતરી કરી જ નાખે આપણે સાદા કેલ્ક્યુલેટરથી. છે ને બધાય પાસે કેલ્ક્યુલેટર? જો 4 ગુણ્યા 912 ઇઝ ઇક્વલ ટુ આટલા, એને ભાંગ્યા 3 એટલે 1216 એંગસ્ટ્રોમ આવે. આ પહેલી કેટલી આવે? તો કે 1216 એંગસ્ટ્રોમ આવે. ખ્યાલ આવ્યો? તો આ તરંગ લંબાઈ મળી તમને. તો આટલી તરંગ લંબાઈ વાળો પ્રકાશ મળે તમને, પ્રકાશિત. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવશે તો આટલી તરંગ લંબાઈ મળશે. બરાબર. પછી વચ્ચેના ભાગમાં અલગ અલગ મળે. હવે ઇલેક્ટ્રોન જરૂરી નથી આમાંથી જ આવે, અહીંયાથી કૂદી નહીં આવે. બરાબર. અહીંયાથી કૂદીને પણ આવે, એના પછી અહીંયાથી કૂદી નહીં આવે. બરાબર. પછી કેટલા નંબરમાં પહોંચ્યા? 5. છઠ્ઠા નંબરમાંથી કૂદીને આવે અને ઇન્ફાઇનાઇટથી એ આવે, અનંતથી. તો આ બધું જ તમને જે મળ્યું, આ કઈ શ્રેણી મળી? તો કે આ મળશે લાઇમન શ્રેણી. ખ્યાલ આવ્યો? બીજું ખાસ ધ્યાન રાખો, લાઇમન શ્રેણીમાં આ તરંગ લંબાઈ સૌથી મોટી આવી અને ઉર્જાનો તફાવત સૌથી ઓછો છે. તો ઉર્જા ઓછી હોય તો તરંગ લંબાઈ વધુ મળે, વ્યસ્ત પ્રમાણમાં છે ને. બરાબર ને? તમને ઉર્જાનું સૂત્ર ખબર જ છે ને, E બરાબર ફોટોનની ઉર્જા શું થાય? HF અથવા તો hc/λ. તો ઉર્જા છે એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ઉર્જા વધારે તો તરંગ લંબાઈ ઓછી. તો જો પહેલા ભાગમાં ઉર્જા સૌથી વધારે છે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી, તો તરંગ લંબાઈ સૌથી ઓછી મળે. બરાબર. તરંગ લંબાઈ સૌથી ઓછી મળે. તો પહેલા ભાગમાં તરંગ લંબાઈ આટલી. હવે સૌથી ઓછીનો મતલબ શું? તો કે અનંતમાં વયા જાવ તમે. આ ઉર્જાનો ડિફરન્સ સૌથી મોટો, સૌથી વધારે ઉર્જાનો ડિફરન્સ છે. તો ઉર્જા સૌથી વધારે ક્યાં હોય? તો કે અનંતથી લઈને અહીંયા સુધીની. તો એ કેટલી થાય? તો કે અહીંયા તમે સૂત્રમાં અનંત મૂકી દો, 2 પછી 3 4 5 કરતા 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 અનંત આવશે ને. હવે અહીંયા અનંત મૂકી દેશો એટલે ફાઇનલી રીડબર્ગ અચળાંક જે છે એના માટે તમને તરંગ લંબાઈ આના જેટલી જ મળશે. કેટલી? તો કે આના વ્યસ્ત જેટલી, 912 એંગસ્ટ્રોમ. ખ્યાલ આવ્યો? તો ઉર્જા સૌથી વધારે અનંતથી અહીંયા, તો તરંગ લંબાઈ ઓછી. બરાબર. વ્યસ્ત પ્રમાણમાં છે એકબીજાના. ખ્યાલ આવ્યો? તો આ જે તરંગ લંબાઈનો ગાળો છે ને, આ 1216 અને 912, આ ક્યાં આવે? તો કે આ અલ્ટ્રાવાયોલેટમાં આવશે. કેમાં આવશે? લાઇમન શ્રેણી. લાઇમન શ્રેણી ક્યાં અસ્તિત્વમાં હોય? તો કે યુવી રેઝ. બરાબર.
હા, પાર જાંબલી, બરાબર. આ કેમાં આવશે તો કે પાર જાંબલી વિભાગમાં આવશે. ઇંગ્લિશમાં આપણે યુવી લાઇટ કહી છે ને, અલ્ટ્રાવાયોલેટ રેસ, એ પાર જાંબલી વિભાગમાં મળશે. ખ્યાલ આવ્યો? તો તમને દાખલામાં એમસીક્યુમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તમને સીધે સીધું આ રીતના પૂછી શકે કે લાયમન શ્રેણીની પ્રથમ રેખા માટે તરંગ લંબાઈ શોધો. લાયમન શ્રેણીની છેલ્લી રેખા એટલે અનંતવાળી છેલ્લી રેખા માટે તરંગ લંબાઈ શોધો. લાયમન શ્રેણીની ત્રીજી રેખા, તો પહેલી, બીજી ને ત્રીજી રેખા ક્યાંથી થાય તો કે N4 માંથી N1 માં. તો ત્રીજી રેખા અહીંયા મળશે. જો N4 માંથી N1 માં પહેલી, બીજી, ત્રીજી, N4 માંથી N1 માં, N4 માંથી N1 માં. એ રીતના MCQ માં પૂછી શકે તરંગ લંબાઈ શોધો. આ સૂત્રનો ઉપયોગ કરીને મળી જાય. રેડી? તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો. ડન? પાકું? હવે બીજી બધાની વાત કરી લઈ. લાયમન શ્રેણી થઈ ગયું, બાકી બધી શ્રેણી આ જ રીતના આવશે, પણ એમાં જમ્પિંગ જુદી જુદી કક્ષામાં થાય. ધારો કે N2 છે તો પહેલા ક્યાંથી આવશે તો કે N3 માંથી અહીંયા આવશે, બરાબર. પછી બીજું તો કે N4 માંથી અહીંયા આવી શકે, પછી N5 માંથી અહીંયા આવી શકે, પછી N6 માંથી આવી શકે અને અનંતમાંથી આવી શકે. તો આ જે શ્રેણી તમને મળી એ કઈ મળે છે તો કે આ બામર શ્રેણી મળે. લાયમન પછી બામર, બરાબર. પાશ્ચન શ્રેણી ક્યાંથી મળે તો કે જો પહેલી અહીંયાથી આવે, બરાબર, બીજી અહીંયાથી આવી શકે, ત્રીજી અહીંયાથી આવી શકે, પછી અનંતમાંથી આવી શકે. તો લાયમન બામર આ પાશ્ચન શ્રેણી. હવે જો આ બામર શ્રેણી રહી ને, બામર શ્રેણી, એની અંદર જે તમને તરંગ લંબાઈ મળશે ને, તરંગ લંબાઈ એ દ્રશ્ય વિભાગની છે. કોની? દ્રશ્ય પ્રકાશ. તો અહીંયા દ્રશ્ય પ્રકાશ હતો, દ્રશ્ય પ્રકાશ જોઈ શકાય. આ બધી છે ને પાર જાંબલી ને પછી પાર રક્ત વિભાગની અમુક છે એ આપણે તમે જોઈ ન શકો નરી આંખે. આના પછી દ્રશ્ય પછી પાર રક્ત ચાલુ થઈ જશે સીધું, બરાબર. આ પાર જાંબલી છે, પછી અહીંયા દ્રશ્ય પ્રકાશ. હવે પાશ્ચનથી છે ને પાર રક્તનો નજીકનો વિભાગ આવે, બરાબર. પાર રક્તનો નજીકનો વિસ્તાર, બરાબર. લાયમન, બામર, પાશ્ચન, પછી બ્રેકેટની અંદર અહીંયા આવશે, બરાબર છે. બ્રેકેટમાં આ રીતના મળશે. તો આ વિસ્તાર છે, આ જે છે એ શું આવે તો કે આ બ્રેકેટ શ્રેણી, બ્રેકેટ. તો બ્રેકેટ છે એ પાર રક્તમાં આવે, વચ્ચેના ભાગમાં પાર રક્ત જ આવશે. અને લે એરો ઊંધો થઈ ગયો, કહેતાય નથી તમે. હા, આમ લાયમન, બામર, પાશ્ચન, બ્રેકેટ અને છેલ્લે જે આવશે એ ફંડ આવશે. ખ્યાલ આવ્યો? તો આ જે છે એ ફંડ શ્રેણી છે. તો એ પાર રક્તનો દૂરનો વિસ્તાર આવશે, પાર રક્તનો દૂરનો વિસ્તાર. ખ્યાલ આવી ગયો? તો આ રીતના લાયમન, બામર, પાશ્ચન, બ્રેકેટ ને ફંડ આવશે. હવે જો બીજું, લાયમનમાં આ NF બરાબર 1 આવે તો એના છે એ 2, 3, 4, 5 એવી રીતે અનંત સુધી જાય. પાશ્ચન શ્રેણી આવે, બામર, સોરી, લાયમન પછી બામર, બીજા નંબરની બામર આવશે. તો બામરમાં તમે વિચારો તો NF શું આવે બામરમાં તો કે NF બરાબર 2 આવે, બરાબર. તો અહીંયા 1/2 અને NI બરાબર શું આવે તો કે 3 થી સ્ટાર્ટ કરો, 3, 4, 5, 6 એ રીતના. ખ્યાલ આવ્યો? સમજાય તમને શું કહું છું? લાયમન, બામર, પાશ્ચન, બ્રેકેટ અને ફંડ એ રીતના 5 શ્રેણીઓ છે જે તમારા સિલેબસમાંથી ઓમ કાઢ નાખી, પણ આ થિયરીમાં પાછી છે. તો આ રીતના તમને અલગ અલગ વર્ણપટ જોવા મળે. આ જે વર્ણપટ તમને મળશે એ કયો વર્ણપટ દેખાય? આ દેખાય એવો વર્ણપટ છે ને બધોય, બરાબર. તો આને કહેવામાં આવે છે ઉત્સર્જિત રેખીય વર્ણપટ. આ તમને રેખીય વર્ણપટ મળશે, બરાબર છે. એ મેં તમને કઈ રીતે મળે છે એ મેં તમને કીધું. અને એના માટે શું કરવું પડે તો કે ઇલેક્ટ્રોનને ઉર્જા આપવી પડે. તમે ઉર્જા ગમે તે રીતે આપી શકો. મોટા ભાગે આપણે એને શું કરીએ છીએ, ઓલી શૂન્યાવકાશિત કાચની નળીમાં મોટા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ રાખીને ઉત્તેજિત કરીએ છીએ. તો ઉત્તેજિત થશે ઇલેક્ટ્રોન એટલે એકમાંથી બીજામાં જમ્પ કરશે અને એટલી તરંગ લંબાઈવાળા, ફિક્સ તરંગ લંબાઈવાળા ફોટોનનું ઉત્સર્જન કરશે. ખ્યાલ આવી ગયો? પછી બીજામાં આપણે વાત કરી હતી કયો વર્ણપટ મળે તો કે શોષણ વર્ણપટ મળે. શોષણ વર્ણપટ કઈ રીતના મળે તો કે શોષણ વર્ણપટ માટે સફેદ પ્રકાશ પસાર કરવાનો, બરાબર. ઓલી કાચવાળી ટ્યુબમાંથી સફેદ પ્રકાશ પસાર કરવાનો. તો એ સફેદ પ્રકાશ તમે પસાર કરો તો એ પ્રકાશમાંથી અને જેટલી આ જે તમને શ્રેણી મળી ને એ શ્રેણીની જે તરંગ લંબાઈ હતી ને એટલો તરંગ લંબાઈ એ શોષી લેશે અને ઇલેક્ટ્રોન નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં જશે ઊંધું.
આમાં ઉપરમાંથી નીચે આવ્યા, ઓલામાં નીચેમાંથી ઉપર જશે, તો એટલા તરંગ લંબાઈવાળા ફોટોનનું એ શોષણ કરશે પ્રકાશમાંથી, તો એટલો ભાગ તમને અપ્રકાશિત મળે. કેવો મળે? અપ્રકાશિત મળે. એને કહેવાય શોષણ વર્ણપટ. શું કહેવાય? શોષણ વર્ણપટ. સમજાઈ ગયું તમને? ડન આટલું? તો ખાસ આ બધી વસ્તુ કોમ્પિટિટિવ એક્ઝામ માટે અને બોર્ડની એક્ઝામ માટે એમસીક્યુના સ્વરૂપ માટે પણ બહુ અગત્યની છે. બરાબર? તો હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ આ રીતના તમને મળશે. બરાબર? અને છેલ્લે આયનીકૃત ઉર્જા હોય એટલે ઇલેક્ટ્રોન બહાર ફેંકાઈ જાય. રેડી છે? ડન? અહીંયા સુધી કાંઈ વાંધો પ્રોબ્લેમ નથી ને? તો જાતે ફટાફટ એકવાર બુકમાં લખી લ્યો અને ડિટેલમાં પાછું એકવાર જોઈ લ્યો, સમજી લ્યો, ટેક્સ્ટ બુકમાંથી રીડ કરી લ્યો. અને હવે આપણે જોવાના છીએ આના પછીની નેક્સ્ટ થિયરી. બરાબર છે? જે એકચ્યુઅલી આ ચેપ્ટરનો લાસ્ટ પાર્ટ છે અને પછી આપણે સ્વાધ્યાયના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં જોશું. રેડી? તો આટલું ફટાફટ તમારી બુકની અંદર ઉતારી લ્યો. બુકમાં ઘણી વસ્તુઓ નથી લખેલી, એ બધું લખી લેજો. ખ્યાલ આવી ગયો ને? આ બધી શ્રેણી તમે આ રીતના વિભાજન કરી શકો. લાયમન માટે NF 1, બામર માટે 2, પાસ્ચન માટે 3, 4 અને 5. એના પછીના નંબરથી ઓલું સ્ટાર્ટ થાય. બરાબર? NI છે એના પછીના નંબરથી સ્ટાર્ટ થાય. લખી નાખો. ચાલો, સોરી, ચાલો જવા દઉં છું હવે. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો, બોહરની ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિની ડી બ્રોગલીની સમજૂતી. તમને ખબર છે કે બોહરે ટોટલ 3 સ્વીકૃતિઓ આપેલી છે, જેને આપણે બોહરના અધિતર્ક કહીએ છીએ. બરાબર છે? પહેલો અધિતર્ક શું હતો? યાદ કરો ફટાફટ. 3 આપણે યાદ કરી લઈએ. પહેલો અધિતર્ક એવો હતો કે ઇલેક્ટ્રોન જે છે એ અમુક કક્ષાઓમાં જ્યારે ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન નથી કરતો. બરાબર? એને સ્વીકારી લીધું, નથી જ કરતો ભાઈ. બરાબર છે? જૂના જે વિદ્યુત ચુંબકીય વાદ હતો એના પ્રમાણે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે તો ઉત્સર્જન કરતો હોવો જોઈએ, પણ નથી કરતો. બરાબર? નથી કરતો એવું એને કહી દીધું ભાઈ. બરાબર? એટલે ઓલો છેદ જ ઉડાડી દીધો. પ્રવેગિત ગતિ કરે એટલું ઉર્જાનું ઉત્સર્જન કરવું જોઈએ. પછી એને એમ કીધું બીજી કક્ષા, બીજી સ્વીકૃતિની વાત કરી છે, એ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન છે એ h/2π પૂર્ણાંક ગુણાંક જેટલું હોય. એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. ખ્યાલ આવ્યો? બીજી સ્વીકૃતિ ઉપર આપણે ચર્ચા કરવાની છે અને એની સમજૂતી છે એ ડી બ્રોગલી આપી હતી. અને બોહરે જે મોડેલ રજૂ કર્યું એના બદલ એને 1922ની સાલમાં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. 1922માં. 1921માં તમને યાદ હશે આઇન્સ્ટાઈનને મળ્યું હતું નોબેલ પારિતોષિક. 1922ની સાલમાં બોહરને મળે છે, નિલ્સ બોહરને. બરાબર? તો બીજી સ્વીકૃતિ એની સમજૂતી ડી બ્રોગલી આપે છે. એ ક્યારે આપે છે? તો કે આને જ્યારે નીલ બોહરને નોબેલ પ્રાઇઝ મળ્યું 1922માં, 1923ની સાલમાં આપે છે. બરાબર? લુઈ ડી બ્રોગલી, આ વૈજ્ઞાનિક આગળના ચેપ્ટરમાં આવી ગયો છે, તમને ખબર છે. એણે શું કીધું હતું કે જ્યારે કોઈ પ્રકાશ એ તરંગ સ્વરૂપે વર્તતો હતો એ જો કણ સ્વરૂપે વર્તી શકે તો દુનિયાનો કોઈ પણ કણ છે એ તરંગ તરીકે વર્તી શકે. વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. ખ્યાલ આવી ગયો? એના ઉપર જ ચર્ચા કરેલી છે. ડન? રેડી? તો બીજી સ્વીકૃતિની આપણે વાત કરશું. તો બીજી સ્વીકૃતિનો મતલબ શું છે? તો કે બીજી સ્વીકૃતિમાં નીલ બોહરે શું કીધું કે ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન છે એ કેટલું હોય? તો કે nh/2π જેટલું હોય. બરાબર છે? જ્યાં n છે એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે, એટલે 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, અનંત સુધી કોઈ પણ લઈ શકો તમે. 1, 2, 3, 4 કોઈ પણ. તો આની સમજૂતી છે એ કઈ સાલમાં મળે છે? તો કે 1927ની સાલમાં મળે છે. બરાબર? 1923ની સાલમાં કોણ આપે છે? ડી બ્રોગલી. બરાબર? લુઈ ડી બ્રોગલી. ઓકે. શું સમજૂતી આપે છે એ ખાસ સમજવા જેવી વસ્તુ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ વસ્તુ છે. એ એમ કહે છે કે ઇલેક્ટ્રોન જે છે ને એ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો એ ખરેખર તો કણ છે, પણ એ તરંગ તરીકે વર્તે છે. તો ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરે છે ને એ તરંગના સ્વરૂપમાં કરે છે. આમ આખું તરંગ બનાવે છે. ખ્યાલ આવ્યો? અને એ ઇલેક્ટ્રોન છે એ ખરેખર ત્યારે તો એને અધિતર્ક જ આપ્યો હતો લુઈ ડી બ્રોગલીએ, પણ 1927ની સાલમાં ડેવિસન અને ગર્મર નામના બે વૈજ્ઞાનિકો છે એનો પ્રયોગ
તમારા આગળના ચેપ્ટરમાં જૂની ટેક્સ્ટબુકમાં હતો એ હવે કાઢી નાખ્યો છે. એની અંદર એવું એ લોકો સાબિત કરી દે છે કે ઇલેક્ટ્રોન જે છે ને ઇલેક્ટ્રોન એ પણ વિવર્તનની ભાત આપે છે. કોની ભાત આપે છે? વિવર્તન. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ને તો એ વિવર્તન ભાત આપે છે. હવે તમને ખબર છે આપણે તરંગ પ્રકાશશાસ્ત્રમાં ભણી ગયા કે વિવર્તન છે એ ખાલી તરંગો જ આપી શકે. વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવનની ઘટના તરંગો જ આપી શકે, પણ ઇલેક્ટ્રોન પણ વિવર્તન ભાત આપે છે. તો એનો મતલબ એમ થાય કે ઇલેક્ટ્રોન છે એ કણ હોવા છતાં પણ તરંગની જેમ વર્તે છે. એ પ્રેક્ટિકલી સાબિત થઈ ગયું 1927ની સાલમાં ડેવિસન અને ગર્મરના પ્રયોગ દ્વારા. બરાબર છે? હા, તો આ હિસ્ટ્રીની વાત છે. હવે આપણે વાત આવ્યા છે 1923માં ડી બ્રોગલીએ શું આપ્યો અધિતર્ક, એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો એને જરાક ધ્યાનથી આપણે સમજી લઈએ. બરાબર? ધારો કે હું તમને એમ કહું કે આ પરમાણુની અંદર ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ છે. બરાબર? અને ઇલેક્ટ્રોન એકચ્યુઅલી કક્ષામાં પરિભ્રમણ કરે છે એ મારે તમને સમજાવવું હોય. બરાબર? તો ધારો કે અહીંયા આગળ આપણે પહેલાં તો વર્તુળાકાર કક્ષા ડ્રો કરી નાખી. બરાબર? આ વર્તુળ જ છે એવું માની લેજો. બરાબર? કે એમ ન કહેતા સર વર્તુળ નહીં. હાલો એક કામ કરીએ, આને હેને લઈ લઈ સેન્ટરમાં. હા, હવે મજા આવશે. હા, રેડી. ઓકે, હવે હું છે ને ઇલેક્ટ્રોન આમાં પરિભ્રમણ કરે છે એવું સમજો. બરાબર? તો હવે હું મારી રીતના અમુક પોઈન્ટ એક સામે, બરાબર, પછી આ ઘડિયાળની જેમ, બરાબર, પછી એક અહીંયા વચ્ચે, અહીંયા હોય તો અહીંયા હોય, અહીંયા હોય તો અહીંયા હોય. હા, આ રીતના હું ડ્રો કરું છું. બરાબર? ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરે છે. પણ હવે તમારે એવું કલ્પના કરવાની છે કે ઇલેક્ટ્રોન છે ને તરંગના સ્વરૂપમાં પરિભ્રમણ કરે છે. તો અહીંથી એક તરંગ આમ આવે. બરાબર? હવે હું તમને એક પહેલાં તો ફૂલ દોરી દઉં મસ્તીનું. ફૂલની ડિઝાઇન આપણે કરી નાખીજો આમ. બરાબર? એક સરખી ડિઝાઇન તમારે કરી દેવાની. આમ ફૂલ બનાવવાનું. એપ્રિલ ફૂલવાળું નહીં હો, સુગંધિત ફૂલ હોય ને એવું. જો આ મસ્ત ડિઝાઇન થઈ ગઈ, પછી એવી રીતે ઉપર કરી દેવાનું આમ. બરાબર? તમે સારું દોરજો, મને જેવું આવડે હું દોરું, તમને આવડે એવું તમે દોરો, એમાં માથાકૂટ થોડી હોય. હા, જો સરસ મજાનું ફૂલ થઈ ગયું. હવે તમે વિચારો જસ્ટ ખાલી, જો હું તમને કહું કે આ એક તરંગ જેવું દેખાશે. જો આમ એક જ બનાવીને દેખાડવું, આખે આખું આમ દેખાય એક શૃંગને ગરત. તો અહીંયાથી જે આ ભાગ છે, અહીંયાથી આ, એને તમે એક તરંગ હોય તો તરંગ લંબાઈ લેમડા ન થાય. આની તરંગ લંબાઈ કેટલી થાય? લેમડા થાય ને. બરાબર? હવે એવી કેટલી છે? જો આ એક, બરાબર, પછી આ બીજું, પછી આ ત્રીજું અને આ ચોથું. ટોટલ આ આકૃતિની અંદર પછી બીજું અહીંયાથી આ અંતર છે એને શું કહે છે આપણે? તો કે ત્રીજી આર. બરાબર? આ ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ આ કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આ ત્રીજી આર છે. ખ્યાલ આવ્યો? સમજાણું? તો આ જે રેખીય ગતિ હતી ને આમ વર્તુળાકાર ગતિ, એને મેં આમ તરંગના સ્વરૂપમાં બતાવી. આવું પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. બરાબર? એવું કેવી રીતના થાય છે એ ડી બ્રોગલીની સમજૂતી ઉપરથી આપણને હમણાં ખબર પડશે. આના માટે તમારો 11મા ધોરણનો એક કન્સેપ્ટ આપણે ક્લિયર કરી નાખી. ધારો કે કોઈ પણ દોરડું હોય. બરાબર? આ દોરડાને તમે અહીંયાથી ઝર કાપો. બરાબર? એટલે પ્લંક કહેવાય ઇંગ્લિશમાં. આમ 11માં શીખાતા તરંગમાં. તો એ દોરડામાં જે તરંગો ઉત્પન્ન થશે એ માત્ર કેવા તરંગો ઉત્પન્ન થઈ શકે? ધારો કે આ રીતના તરંગો જાય છે. બરાબર? આમ. તો જો એક આખે આખું તરંગ, આ બીજું આખે આખું તરંગ આમ. બરાબર? આ સામે દિવાલ આવી ગઈ. તો આવું તરંગ શક્ય છે. બરાબર? પણ ધારો કે દિવાલ અહીંયા હોત, આમ ધ્યાનથી સમજો શું કહું છું, તો આ એક તરંગ, આ અડધું તરંગ, આવું શક્ય ન થાય. શું કામ? કારણ કે જ્યારે અહીંયાથી ભટકાઈને પાછું જાય ને તો આનો શૃંગ અને આનો ગર્ત એકબીજાને નાબૂદ કરી દે. તો તમને માત્ર દોરડાની અંદર પણ એવા જ તરંગો મળે કે એ તરંગોમાં જે પથ તફાવત જે છે આખો, આ તરંગ આખે આખું જે તરંગ છે એની અંદર માત્ર તમને એવો જ પથ મળશે, એવી જ તરંગો મળશે કે જે પૂર્ણાંક ગુણાંકમાં હોય. તો ધારો કે અહીંયાથી અહીંયા સુધીની તરંગ લંબાઈ લેમડા, અહીંયાથી અહીંયા સુધીની લેમડા, તો આખી આખી લંબાઈ દોરડાની તમે ગણો તો કેટલી થાય? તો 2 લેમડા જેટલી થાય. ખ્યાલ આવે તમને? સમજાણું તમને? તો આ એવા જ તરંગો મળશે કે જેમાં પૂર્ણાંક સંખ્યા તરંગ લંબાઈના ગુણાકારમાં હોય. તો અહીંયા તમે જુઓ આ કેટલા છે? 1, 2, 3 અને 4 છે. તો આ પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. તો ટોટલ તમે વિચારી શકો કેટલા થાય? તો કે ધારો કે તરંગો એવી રીતના દોરડામાં એવી રીતના બને કે જ્યાં તમે આખી આખી જે લંબાઈ છે દોરડાની એ n લેમડા જેટલી હોય કે જ્યાં n છે એ 1, 2, 3, 4 પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. ખ્યાલ આવ્યો?
હવે આ કન્સેપ્ટ તમે અહીંયા લગાવો. હવે અહીંયા આગળ વર્તુળ છે તો વર્તુળની અંદર પરિઘ હોય. વર્તુળનો પરિઘ કેટલો થાય મેથ્સમાં? n લેમડા બરાબર શું થાય તો કે 2πr થાય. પરિઘ 2πr થાય ને, યાદ છે ને? આ તો સાવ બેઝિક મેથેમેટિક્સ છે બાળકો, ખબર છે ને? બોલો હા કે ના? યસ, બરાબર. તો n લેમડા બરાબર હું 2πr લખી શકું, કારણ કે આ ત્રિજ્યા એના જેટલી છે. તો આખે આખી જે પરિઘની લંબાઈ થશે એ તરંગના સ્વરૂપમાં લખવી હોય તો n લેમડા જેટલી થાય. અહીંયા મેં દોરવા માટે 4 રાખ્યું છે, તમને 4 દેખાય છે. આ કેસની અંદર n બરાબર કેટલા છે? આકૃતિ પ્રમાણે n બરાબર 4 છે. જરૂરી નથી 4 જ હોય, 1 2 3 4 કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. ખ્યાલ આવી ગયો? રેડી? અહીંયા સુધી ક્લિયર? પરફેક્ટ. હા, ઓકે, વેરી ગુડ. એટલે એના માટે તમારો 11મા ધોરણનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. માત્ર એવા જ તરંગો વધશે, બરાબર, જે તમને અનુનાદની સ્થિતિમાં તરંગો મળતા હોય એવા. બરાબર? રેડી? હા, તો આ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આપણે લખી નાખી પાછું ડિટેલમાં 2πr બરાબર n લેમડા. હવે આને જવા દઈ. ખ્યાલ આવી ગયો? જ્યાં n બરાબર તમે 1 2 3 4 ગમે તે લઈ શકો. ચાલો હવે ડી બ્રોગલીની સમજૂતી જોજો કેવી રીતે એને મસ્ત સાબિત કરી દીધું. n બરાબર 1 2 3 4 કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, અપૂર્ણાંક ન હાલે. ઓકે, હવે તમને ખબર છે ડી બ્રોગલીની તરંગ લંબાઈ બરાબર કેટલી હોય તો કે ડી બ્રોગલીની તરંગ લંબાઈ લેમડા બરાબર h/p થાય. શું થાય? h/p. h/p. p એટલે શું છે તો કે વેગમાન. p એટલે શું થાય તો કે વેગમાન, બરાબર. અને ઇલેક્ટ્રોન છે એ નાનો એવો કણ છે, એની પાસે દળ છે, એનો વેગ છે. તો તમે અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું વેગમાન લખો તો અહીંયા આગળ તમે h/p ની જગ્યાએ શું લખી શકો? m × v, બરાબર ને? આ v છે એ ઇલેક્ટ્રોનનો વેગ છે. ખ્યાલ આવ્યો? તો હવે આ જ સમીકરણમાં જો 2πr બરાબર n, અરે આ n, અને લેમડાની જગ્યાએ હું h/mv લખી નાખું, ચાલે? બરોબર છે. રેડી? તો હવે જો nh / 2π, આ 2π ને છેદમાં લઈ લઉં તો આ થઈ ગયું mvr, બરાબર. આ nh મારે એવો થઈને લોચો, હા nh છે, બરાબર. જો nh આ 2π ને છેદમાં લઈ ગયો, mv ને અહીંયા લઈ ગયો, તો nh / 2π બરાબર mvr આવ્યું. ઓકે, બહુ સરસ. હવે mvr એટલે શું થાય? l, કોણીય વેગમાન. થઈ તો ગયું. જો તો જો l બરાબર શું આવ્યું? nh / 2π. તો જો થઈ ગયું ને સાબિત ભાઈ? થઈ ગયું સાબિત? શું? બોહરના ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિ જે એને એમનેમ સ્વીકારી લીધી હતી, એ ડી બ્રોગલીએ જે સમજૂતી આપી એના ઉપરથી સાબિત થઈ ગયું. જો કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન h / 2π ના પૂર્ણાંક ગુણાંકમાં હોય. જો સાબિત થઈ ગયું. ખ્યાલ આવ્યો? આ ડી બ્રોગલીએ સમજૂતી આપીને સાબિત કરી દીધું કે ઇલેક્ટ્રોન માત્ર આવી જ કક્ષામાં પરિભ્રમણ શું કામ કરે. એની સાબિતી સમજૂતી પછી મળી. ત્યારે તો એને એમનેમ સ્વીકારી લીધું હતું નીલ બોહરે, બરાબર. બોહરે તો એમનેમ સ્વીકારી લીધું હતું. એની સાબિતી અત્યારે મળી. ક્યારે? 1923ની સાલમાં. અને એ પણ સાબિત થઈ ગયું કે કોઈ પણ કણ તરંગ તરીકે વર્તી શકે છે. એ સાબિત છેલ્લે થયું મોડું 1927માં ડેવિસન અને ગર્મરના પ્રયોગ દ્વારા. ખ્યાલ આવી ગયો? તો આ એની સમજૂતી છે. અને હવે ટેક્સ્ટબુકની અંદર લાસ્ટ પાર્ટ કે હવે નીલ બોહરે જે મોડેલ આપ્યું શું એ બધાને લાગુ પડે? અત્યાર સુધી આપણે ચેપ્ટરમાં બધું હાઇડ્રોજન 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 જ કર્યા રાખ્યું, તો શું બીજાને લાગુ ન પડે? તો કે જો અમુકને જ પડે. કોને કોને પડે? હવે હું તમને આપી દઉં છું, અત્યારે જ સમજાવી દઈએ આપણે હારે હારે. તમને પરીક્ષામાં અલગથી પૂછી શકે, બરાબર. બોહરના મોડેલની મર્યાદા જણાવો. 2 જ મર્યાદા છે. શું છે એ આપણે જોઈ લઈએ, બરાબર. 2 મર્યાદાઓ છે. પહેલી મર્યાદા શું છે તો કે આ મોડેલ છે ને એ ફક્ત કોને લાગુ પડે છે તો કે હાઇડ્રોજનના પરમાણુને લાગુ પડે, બરાબર. એના સિવાય કોને લાગુ પડે? કે જેમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય, રચના સાવ એકદમ સિમ્પલ, બરાબર. તો તમને ખબર છે હાઇડ્રોજન પછી હિલિયમ, તો હિલિયમમાં પ્લસ, બરાબર, 2He4 હોય ને તો પરમાણુ એ 2 ઇલેક્ટ્રોન છે, એક કાઢી નાખવાનો તો હવે એક જ વધે. એકદમ સિમ્પલ સ્ટ્રક્ચર છે હિલિયમનું, બરાબર. પછી એના પછી લિથિયમમાં, તો કે લિથિયમમાં +2 કરી નાખો, બરાબર. એમાંથી 3 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 2 કાઢી નાખો, 2 નું આયનીકરણ થઈ ગયું. તો આ બધા મોડેલને જ ખાલી આ વસ્તુ લાગુ પડશે, બરાબર. નીલ બોહરની જે સમજૂતી છે એના અધિતર્ક છે એ આ બધાને લાગુ પડે. એની મદદથી તમે એને સમજાવી શકો, કારણ કે આનું સ્ટ્રક્ચર સાવ સિમ્પલ હોય.
તો બીજા બધામાં કેમ નથી સમજાવી શકતા? જેમાં ધારો કે હિલિયમમાં તમે 2 ઇલેક્ટ્રોન હોય ને આયન વગરનું, તો ન સમજાવી શકો. લિથિયમમાં શું કામ? પ્રશ્ન છે શું કામ? તમને ખબર છે કે 2 ઇલેક્ટ્રોન હોય તો બંને ઇલેક્ટ્રોન એકબીજાને પોતાના તરફ અપાકર્ષિત કરે છે. તો આ 2 ઇલેક્ટ્રોન માટે પણ કુલંબીય બળને ધ્યાનમાં લેવું પડે. બરાબર. હવે આ બધાનું બળ તમે ધ્યાનમાં લ્યો તો રચના છે એ એકદમ કોમ્પ્લિકેટેડ થઈ જાય. કારણ કે જો કેન્દ્રમાં જે ન્યુક્લિયસ છે એ તો ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષિત કરે જ છે. બોહરના જે અધિતર્કો છે, બોહરનું જે મોડેલ છે, એમાં 2 ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. સમજાય તમને? નકર કોમ્પ્લિકેશન હજી વધી જાય. તો એના કારણે બોહરનું મોડેલ છે એ માત્ર હાઇડ્રોજન, હિલિયમ પ્લસ ને લિથિયમ ડબલ પ્લસ જેવા જ પરમાણુઓને તમે લાગુ પાડીને એની સમજૂતી મેળવી શકો છો. બીજા પરમાણુઓમાં આ સમજૂતી કામમાં આવતી નથી. આ પહેલી વસ્તુ. બરાબર. બીજો મુદ્દો કે તમે અલગ અલગ તરંગ લંબાઈઓને તો વ્યવસ્થિત રીતે સમજાવી દો છો. હાઇડ્રોજન પરમાણુમાં જ જે તમને લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ ને ફંડ અલગ અલગ શ્રેણીઓ મળે છે, એના પછી મળ્યો. પણ આપણે ખાલી સિલેબસમાં 5 જ છે: લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ ને ફંડ. એમાં તમે અલગ અલગ તરંગ લંબાઈ વ્યવસ્થિત રીતે સમજાવી શકાય છે, પણ અમુક વસ્તુ હજી નથી સમજાવી શકાતી. જેમ કે તમને જે અલગ અલગ પ્રકાશની શ્રેણીઓ મળે છે, પ્રકાશિત શલાકાઓ મળે છે અલગ અલગ કલરવાળી. ધારો કે દ્રશ્ય પ્રકાશની વાત કરીએ દ્રશ્ય વિભાગમાં, એટલે બામર શ્રેણી થઈ ગઈ. હવે બામર શ્રેણીમાં તમને કલર અલગ અલગ મળે છે. બરાબર. તો એના ઉપરથી તમને ખબર પડી કે તરંગ લંબાઈ જુદી જુદી છે, અલગ અલગ તરંગ લંબાઈ જુદી જુદી છે, તરંગ લંબાઈ જુદી જુદી છે, પણ તીવ્રતા પણ જુદી જુદી મળે છે. શું મળે છે? તીવ્રતા જે હોય ને, તીવ્રતા પણ અલગ અલગ મળે છે. કેવી મળે છે? અલગ અલગ. એવું કેમ? એનો જવાબ નથી આપણી પાસે. તીવ્રતા એટલે તો તમને ખબર છે ને, તીવ્રતા કોનો ગુણધર્મ છે? તો કે તમને ફોટોનની સંખ્યા જેમાં વધારે હોય એની તીવ્રતા વધારે. ઉર્જા લેવા દેવા નથી, આગળના ચેપ્ટરમાં આપણે શીખી ગયા. તો અમુક પર્ટિક્યુલર તરંગ લંબાઈમાં તીવ્રતા વધારે, અમુક પર્ટિક્યુલર તરંગ લંબાઈમાં તીવ્રતા ઓછી. એવું કેમ? તો એનો મતલબ એમ કે ઇલેક્ટ્રોન છે ને એ અમુક પર્ટિક્યુલર એને જે ગમતી હોય ને એવી કક્ષામાંથી જ બીજી કક્ષામાં જમ્પ મારે છે, એનાથી વધારે ટેવાયેલા છે. અચોક્કસ રીતના એવું કેમ થાય છે એ એનો જવાબ નથી બોહર પાસે. ખ્યાલ આવ્યો? કે અમુક તીવ્રતાનો જ પ્રકાશ કેમ મળે છે? બધાયમાં તીવ્રતા એક સરખી કેમ નથી આવતી? અમુકમાં તીવ્રતા વધારે, અમુક લાઈન છે એ બહુ ઝળહળતી હોય, અમુક લાઈન છે એ સાવ આછી મળે, દેખાય જ નહીં. બરાબર. તો એવું કેમ થાય છે? એનો જવાબ બોહરના મોડેલમાં નથી. તો આ બે જે છે ને એ બોહરના મોડેલની મર્યાદાઓ છે. ખ્યાલ આવી ગયો? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે આ ચેપ્ટરની થિયરીનો ભાગ પૂરો કરીએ છીએ. મળીએ છીએ આના પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલાઓની સાથે. ત્યાં સુધી વાંચતા રહેજો અને ધ્યાન રાખજો. બરાબર. બેસ્ટ ઓફ લક. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.